અને સમાચારોમાં સૌથી પહેલા એ દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જે અત્યારે સામાન્ય લાગે છે, કારણ કે આગ લાગવાની ઘટનાઓ ગુજરાતના એક પછી એક શહેરોમાં સામે આવે, પરંતુ આજે જે દ્રશ્યો ગુજરાતે જોયા એ ખૂબ જ ભયંકર હતા, કારણ કે તક્ષશિલાની યાદ અપાવે તેવા એક પછી એક લોકો ઉપરથી નીચે ઉતરવા માટે, આગથી બચવા માટે કેવી રીતે જદ્દોજહદ કરતા હતા। અમદાવાદના ખોખરામાં લાગેલી આગના દ્રશ્યો છે। અલગ અલગ તસવીરો અમે તમને સૌથી પહેલા બતાવી રહ્યા છે કે આગ જ્યારે બિલ્ડિંગમાં લાગી તો ચોથાથી લઈને ઉપર સુધી લગાતાર આગના ધુવાડા, આગના ગોટે ગોટા પહોંચ્યા। બીજી બાજુ આ આગ વચ્ચેથી જિંદગી બચાવવા માટે માણસ અંતિમ ઘડીના પ્રયાસો કરે તે રીતે પોતાના વહાલ સોયા ભૂલકાઓને નીચે મૂકવાની કોશિશથી લઈને ખુદ પોતે એ મહિલાઓના તસવીર તમે જોશો તો હેરાન થઈ જશો કે કેવી રીતે નાના નાના બાળકોને ઉપરથી લઈને નીચે મૂકવામાં આવી રહ્યા છે, ફેંકી રહ્યા છે પોતાના કાળજારા કટકાને। બીજી બાજુ જે સ્થાનિક લોકો છે એ રેસ્ક્યુ કરવા માટે દેવદૂત બનીને સામે આવ્યા। કેટલાક યુવાનોએ જીવ સટોસટની બાજી લગાવી, બારીમાંથી આ મદદની ગુહાર માટે ઉઠેલો હાથ જોઈ લો, અને બીજી બાજુ આ લટકતી મહિલા કે જેને કોઈ પરવા નથી, ખબર છે કે મોત સામે છે અને કોઈ બીજાના ભરોસે પોતાનો જીવ છોડી દે છે। એ યુવાનો એના પગ પકડીને બચાવે છે અને આ દ્રશ્યો ખૂબ ભયંકર હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ખૂબ મોટી વાત એ છે કે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જ્યારે આગ લાગે છે તો આ પ્રકારની ઘટનાઓ બહુ સામાન્ય લાગતી થઈ જાય છે, કારણ કે અહીંયા જીવ બચાવવા માટે માત્ર કૂદવું એકમાત્ર રસ્તો બચે છે। સંદેશ ન્યૂઝ પણ અપીલ કરે છે કે જો તમે ઊંચા ટાવરોમાં, ઊંચા બિલ્ડિંગોમાં રહો છો તો ફાયર સેફટીનું ખૂબ ધ્યાન રાખો। તમારું બને તો એક એક ફ્લોર પર ફાયર સેફટીના સાધનો વસાવો, અને આ બધાની વચ્ચે ફાયર બ્રિગેડ આવે છે તો તાત્કાલિક એક કામમાં તમે પણ હાથ બટાવો। અને આ જ પ્રકારની જે ઘટનાઓ છે એ ગુજરાતમાં વારંવાર બની રહી છે। આજે સુરતની પણ એ તસવીરો સામે આવી, પરંતુ આ પરિષ્કાર બિલ્ડિંગની ઘટના હૃદયને હચમચાવી નાખે એવી છે, કારણ કે આ લટકતી તસવીરો તમે કદાચ ગુજરાતમાં ઘણા સમય પછી જોઈ હશે। બરાબર, ત્યાંથી અમે દૂરથી દેખાયું ને તો ત્યાંથી ધુમાડો નીકળતો હતો। છઠ્ઠા માળેથી ફૂલ આગ લાગેલી હતી અને ત્યાંથી ધુમાડાના ગોટા બહાર નીકળ્યા હતા। બધા બૂમ પાડવા માંડ્યા કે ત્યાં આગળ આગ લાગી છે, આગ લાગી છે। અને ત્યાં 3 માણસો હતા જે છોકરી સાથે નીચે ફેંકવાની કોશિશ કરી રહ્યા હતા। ત્યારથી અમે ત્યાં દોડીને આવ્યા અને ત્યાં અમારા પરિષ્કાર ટૂંકમાં ફરજ દીધા ઇલેક્ટ્રિશિયન હિતેશભાઈ પંડ્યા ત્યાં ગાડી પહોંચીને તે છોકરીને તરત ત્યાંથી નીચેથી પકડી અને તરત તે 3 માણસોને નીચેથી પકડીને ઉતાર્યા। અમે 5મા માળે ત્યાંથી નીચે લઈને આવ્યા। લાગે ત્યારે સમય સૂચકતા જરૂરી છે, અને આ જ સમય સૂચકતા એક ઇલેક્ટ્રિશિયને વાપરી છે કે જે આ પરિશિખરમાં કામ કરવા માટે આવ્યા હતા। વડીલ, તમે શું કામ કર્યું? કારણ કે આગની ઘટના બની ત્યારે લોકો ગભરાઈ ગયા હતા। તમે એક બાળકીનો જીવ બચાવ્યો, કેટલા લોકોના જીવ બચાવ્યા? અમે 3 લોકોના જીવ બચાવ્યા। શું બનાવ્યું તમે શું કર્યું ત્યારબાદ? ત્યારે એમને પેલા પકડી નીચે ઉતાર્યા, બસ। બરાબર, એટલે સૌથી પહેલા આગ લાગી ત્યારે તમે શું કર્યું હતું? કેવી રીતે? પેલા અહીં નીચે અહીં ગાડી એમસીબી ને પેલા બધી એમસી બંધ કરી નાખી, પછી ટોરેન્ટનો જો મેન પાવર ને એ બંધ કરી નાખ્યો, પછી અદાણી મેલે મેન બંધ કરી નાખી, પછી હું સિચ્યુએશન ઉપર ચેક કરવા ગયો 3rd ફ્લોર લગી, 4th ફ્લોરથી પેલો છોકરો ફેંકતી તો નથી સિચ્યુએશન ઉપર જવાયું, તો ઉપર ગયો, ઉપરથી નીચે ઉતાર્યા અને ધુમાડાના ગોટે ગોટે હતા ત્યાં ગાડી, તમે નીચે ઉતારી એમનું સિચ્યુએશન થોડાક એમનું આશ્વાસન થયું। પછી આ ભાઈની નજર પડી, પછી બધા ઉપર ચડ્યા અને 3 જણા બચાયા। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ખોખરાની અંદર 3:30 વાગે અંગાર કોલ આવ્યો હતો ફાયર વિભાગની અંદર। પરિણામે 15થી 20 જેટલા લોકોને ફાયર વિભાગ જે અમારી મોક ડ્રીલ પણ કરતી હોય છે, અને આજે એ લોકોને આપણે વાત કરીએ કે રેસ્ક્યુ કરીને એમના જીવને બચાવવામાં આવ્યા છે, અને કોઈ પણ જાતની કેઝ્યુઅલ્ટી થઈ નથી, ઈજા થઈ નથી। અને આ રીતે ત્યાં આગળ 6 જેટલા ફાયરના વાહનો, ફાયરના જવાનો અમારા લોકોએ ત્યાં આગળ જઈને આ લોકોને 15થી 20 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે અને તે લોકોને બચાવી દીધા છે। જ્યારે આગ લાગે છે તો પૂછીને નથી લાગતી, અને એ સાવધાની સૌ કોઈએ વર્તવાની જરૂર છે। સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી। સુરતમાં હેપી એક્સેલન્સિયામાં આગ લાગી, અને આગ જે જગ્યાએ લાગી હતી એ કરોડો રૂપિયાના ફ્લેટ છે, કરોડો રૂપિયાના। ત્યાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ આ જ ફ્લેટ્સમાં રહે છે કે જ્યાં આજે આગ લાગી। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બિલ્ડિંગમાં તપાસ કરાઈ, ડ્રોન મારફતે આખી ઘટનાનો તાગ મેળવાયો। ડીસીપી વિજયસિંહ ગુર્જરે એમની અધ્યક્ષતામાં આખી તપાસ થઈ। કોઈ પણ જગ્યાએ આગ ચાલુ નથી એ પણ તપાસ થઈ। બ્લોક U1માં સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું, ઘર અને બિલ્ડિંગની દિવાલ પણ ખાખ થઈ ગઈ છે, પરંતુ મહા મહેનતે આગ પર અહીંયા પણ કાબુ મેળવાયો હતો।